હા બાપા, હા બાપા, છોકરા વાત તમારી 25 વર્ષના તમે થયા, બરાબર? તો તમારે એટલી બુદ્ધિ પહોંચે છે. ના, એટલે તમારો કોઈક કોમ ધંધો કરીએ, નાનો મોટો કોઈક ધંધો કરીએ, કે આ ખેતીમાં કોઈક ટેકો કરીએ, કે બાપાને જઈને ટેકો કરીએ, એ બધું કોઈ ધંધો બધો કરતો નહીં તમે, બરાબર? આ મારા જેવો તમે કોમ ધંધો કરતા નહીં એટલા ઉંમર દ્વારા થયા, બરાબર? અને ચોક બીજી એવરી આ ભાઈ બંધો ફર્યા રે એમાં ઊંચા આવતા નહીં કે છે બાપા આટલા પૈસા આલો તેટલા આલો અને આ ટીચાવા નીકળી જાઓ છો. તો બીજું કોઈ અવરું ધંધો કરવા વર્ગી પડે શું કે ખોટી લાઈનો ચડી જાઓ, કોમ ધંધે કોક વર્ગો ઘેર અત્યારે હંમેશા તો હંધી બરોબર છે, પછી જાતે એકલું કરવાનું આવશે એ તો ચો જઈને ઉભા રહેશે. એટલી બુદ્ધિ નહીં પકતી તમારે કે ચલો ભાઈ નેનો મોટો પોનનો ગલ્લો કરો, પેલું ચાની કેટલી કરો, નેનો ધંધો કરવાથી કોઈ નેના નહીં થતા. ધંધો કરો છો ને કોમ કરો છો ને, કોમ એ મોટું છે, કોઈ પણ કોમ મોટું કોમ કહેવાય, બરાબર? જેનું કોમ એમને મજો કે જેનું કરું છું અમને તમે મને એવું કોઈ સંસ્કાર નહીં આલ્યા તો હું કોઈ ખોટી લાઈ નહીં જઉં કે એ કરું. હા, વાત સાચી તમારી કે હું અત્યારે હાલમાં કોઈ કોમ ધંધો કશું કરતો નહીં, કાં ફરવા હરવામાં ટીચવામાં એ કરું છું, વાત તમારી સાચી, બરાબર? પણ હું એવું કોઈ લાઈન ઉપર જવા માગતો નહીં. જો બીજું કોઈ ધંધો નહીં કરું ને તો છેવટે આપણો ક્ષેત્ર હું હાચવે કે અમે વીઘો વેચી મારીને પછી જલસા કરીએ એવું હું કરું નહીં. મેં કોઈ દર કીધું તમને કે વીઘો વેચી મારો અને આપણે ગાડી લાવી દઈએ ને પેલું કરી દઈએ બંગલો બનાવી દઈએ એવું મેં કીધું? હું એવું ના કહું. આપણા વીઘાથી તે એ કોમમાં કોકદાર કોમમાં છે, જે દર પરિસ્થિતિ ખરાબ હોય દર આપણે કોમમાં આવે, બરાબર? એના ઉપર રાજા છે. નકર તો શું રહે આ જતું રહ્યું પછી શું કરે માટીના પૈસા લઈને ચિયો સુખી થયો છે તે માટીના પૈસાનો સુખી થાય, બરાબર? આ માટી મૂળ તો આપણી આ જ રોટલા ખવડાવશે ને અત્યાર સુધી તમે આના ઉપર તો અમને મોટા કર્યા છે અને હું આવું થોડું વેચવાનું કાઢવાનું છું એવું હું